નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને હું છું આપની સાથે કુમાર બારોટ। નજર કરીએ આજના કેટલાક મહત્વના સમાચાર પર। તો થોડા દિવસ પહેલાં જ વાત કરીએ તો એક મહત્વના સમાચાર સામે આવ્યા હતા, જેમાં સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 ઓક્ટોબરના રોજ એક સફેદ કલરની ક્રેટા ગાડી સળગેલી હાલતમાં મળી આવી હતી। જે બાબતે માહિતી મળેલ કે આ ગાડી બાલાસિનોર ICICI બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલ ઉત્તમ પાટીલની છે, જે પોતે બાલાસિનોરથી 1 કરોડ રૂપિયાની કેશ રકમ લઈને દાહોદ ICICI બેંકમાં જમા કરાવવા માટે આ ગાડી લઈને નીકળ્યો, પરંતુ દાહોદ ખાતે પહોંચી રહેલ નહીં અને તેઓનો ફોન પણ સ્વિચ ઓફ થઈ ગયેલ હોવાથી ગાડી સળગેલી હાલતમાં સંતરામપુર પોલીસ સ્ટેશનના ગોધર ગામે રોડ ઉપરથી મળી આવી। આ બનાવમાં મેનેજર વિશાલ ઉત્તમ પાટીલ પોતે ગુમ થયો હોવાની, ફોન પણ સ્વિચ ઓફ હોય તેમજ તેમની પાસેની રકમ પણ મળી આવેલ ન હોવાથી બનાવની ગંભીરતાને ધ્યાન રાખી પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજાએ તાત્કાલિક DYSP શ્રી PS વળવી તથા પ્રો DYSP શ્રી TV ડોડિયાને સૂચના કરી। આ ઉપરાંત LCB, SOG અને સ્થાનિક પોલીસની લગભગ 6 જેટલી અલગ અલગ ટીમો બનાવી ઉપરોક્ત બનાવને ડિટેક્ટ કરવા માટે સૂચના આપી હતી, જેથી આ તપાસ દરમિયાન LCB સ્ટાફને સચોટ બાતમી મળેલ કે ગોઠીબ ગામનો હર્ષિલ ધર્મેન્દ્રભાઈ પટેલ ઉંમર વર્ષ 22નો બનાવ બન્યો એ સમગ્ર દિવસ દરમિયાન મૃત્યુ પામનારના સતત સંપર્કમાં રહેલો અને હર્ષિલને શંકાને આધારે પૂછપરછ કરવા બોલાવતા તેના માથાના વાળ બળેલા હોય અને દાઢીના વાળ પણ બળેલા હોય, જેથી તેના ઉપર બનાવ બાબતે શક વધારે મજબૂત થતાં હર્ષિલની વધુ પૂછપરછ કરતાં સમગ્ર બનાવની હકીકત ઉજાગર થયેલ હતી। આ સમગ્ર બનાવની વિગત કંઈક આ રીતે હતી કે થોડા સમય પહેલાં મૃત્યુ પામનાર વિશાલ પાટીલ અને હર્ષિલ સંપર્કમાં આવ્યા। બનાવના દિવસે મૃત્યુ પામનાર પોતે બાલાસિનોર બેંકમાંથી 1 કરોડ જેટલી રકમ લઈને દાહોદ બેંકમાં જવા નીકળેલ અને મૃત્યુ પામનારે હર્ષિલનો ટેલિફોનિક સંપર્ક કરેલ, જેથી આરોપી હર્ષિલ અને મૃત્યુ પામનાર વિશાલ બંને ક્રેટા ગાડીમાં એક સાથે દાહોદ જવા નીકળ્યા। જે દરમિયાન 1 કરોડ જેટલી મોટી રકમ હોય દાનત બગડતા પોતાની પાસે રહેલ દેશી તમંચામાંથી ફાયરિંગ કરી વિશાલના માથામાં ગોળી મારી મૃત્યુ નિપજાવ્યું અને મૃતદેહ તથા હથિયાર અલગ અલગ જગ્યાએ રોડની બાજુમાં નાખી ગાડીમાં રહેલ તમામ પૈસા પોતાના ઘરે લઈ જઈને સગે વગે કરી દીધા। આ ક્રેટા ગાડી ગોધર આગળ લઈ જઈને તેને સળગાવી પણ દીધી હતી। આપણે સૌ જાણીએ છીએ તે રીતે તારીખ 3ના રાતે લગભગ 11 થી 12 વાગ્યાના અરસાની આસપાસ સંતરામપુર લુણાવાડા રોડ પર એક વ્હાઇટ કલરની ક્રેટા સળગી રહી હતી। તપાસ કરતા બાદ ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું કે આ માત્ર એક કાર સળગાવવાની ઘટના નહોતી, પરંતુ એની પાછળ એક બેંક મેનેજરની હત્યા અને 1 કરોડ અને 18 લાખ જેટલા માતબર રકમની લૂંટ આ સમગ્ર ઘટના હતી। આ સમગ્ર ઘટનાને મહીસાગર જિલ્લાની પોલીસ, ખાસ કરીને મહીસાગર LCBએ માત્ર 12 કલાકના ટૂંકા ગાળામાં ઉકેલી અને એક દાખલારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ બદલ હું મહીસાગર LCBને ખાસ અભિનંદન આપું છું। માન્ય રેન્જ IG સાહેબ દ્વારા પણ આ સમગ્ર જે ડિટેક્શનની કામગીરી જે ખૂબ અત્યંત ઝડપથી કરવામાં આવી છે અને જેમાં મુદ્દામાલ પૂરેપૂરો રિકવર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત મર્ડરમાં વપરાયેલ વેપન આ પણ રિકવર કરવામાં આવ્યું છે અને આરોપીને પણ પકડી પાડવામાં આવ્યું છે। આ ડિટેક્શન જે અતિ ઝડપથી કરવામાં આવ્યું છે તેની નોંધ લઈ અને એને એપ્રિસિએશન રૂપે માન્ય રેન્જ IG સાહેબ દ્વારા પણ 25,000 રૂપિયા રોકડ રકમની જાહેરાત કરવામાં આવી છે। સમગ્ર બનાવ આ રીતનો હતો કે બાલાસિનોર બેંકના ICICI બેંકના બ્રાન્ચ મેનેજર જે હતા વિશાલ પાટીલ, આ પોતાની પ્રાઇવેટ કાર વ્હાઇટ કલરની ક્રેટામાં બાલાસિનોરથી 1 કરોડ અને 18 લાખ જેટલી અંદાજિત રકમ લઈ અને દાહોદ મેઇન બ્રાન્ચમાં જમા કરવા માટે જતા હતા અને મેઇન વાઇલ એમને લુણાવાડા ખાતે તેમના જે હર્ષિલ પટેલ જે આ ઘટનાનો મુખ્ય આરોપી છે તેને એમનો મિત્ર થતો હોય એને બોલાવેલ અને બંને જણા ક્રેટામાં સંતરામપુર વિસ્તારમાં એમના 1-2 કામ હતા, એ પર્સનલ પતાવવા જતા હતા। મીનવાઇલ જ્યારે હર્ષિલને ખબર પડી કે આ ગાડીની અંદર 1 કરોડ કરતાં પણ વધારે રોકડ રકમ છે, ત્યારે તેની દાનત બગડી હતી અને તેને યોગ્ય સમય મોકાનો ફાયદો ઉઠાવી અને તેને પોતાની પાસે રહેલી પિસ્તોલમાંથી ગોળી માથામાં વિશાલ પાટીલ હતો
બેંક મેનેજર એના માથામાં મારી તેની હત્યા નિપજાવી હતી અને આ હત્યા કરી અને તે ઘટના સ્થળથી આશરે વ્હાઇટ કલરની ક્રેટા 15 કિલોમીટર દૂર લઈ ગયો હતો અને ત્યાં તેને આખી ક્રેટા સળગાવી નાખી હતી અને જે રકમ હતી તે પોતાના ગામ ગોઠી ખાતે લઈ ગયો હતો અને સમગ્ર રકમ એને સગે વગે કરી દીધી હતી. આ પ્રમાણેનો ગુનાની નોંધ સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ છે અને અત્યારે અમે જે આરોપી હર્ષિલ પટેલ છે એની ધોરણસરની અટક કરેલ છે. તેની પાસેથી 1 કરોડ 18 લાખ જેટલો મુદ્દામાલ પણ રિકવર કરેલ છે અને ગુનાના કામે વપરાયેલ હથિયાર પણ અમે રિકવર કરેલ છે. તો આ સમગ્ર બનાવ દરમિયાન જણાયેલ કે આરોપી હર્ષિલ પટેલ પોતે શેર બજારનું કામકાજ કરતો હોય તેને પોતાને ઘણા લોકો પાસે પૈસાની લેવડ દેવડ રહેતી અને મૃત્યુ પામનાર વિશાલ પાટીલ 1 કરોડ જેટલી મોટી રકમ લઈને આવનાર હોય. આ પૈસા માટે હર્ષિલની દાનત બગડતા પ્લાનિંગ કરી વિશાલનું ફાયરિંગ કરી મોત નિપજાવેલ અને પૈસા પડાવી લઈ ઘરમાં સંતાડી દીધેલ. સમગ્ર બનાવનો ભેદ ઉકેલી વપરાયેલા હથિયાર તેમજ લૂંટમાં ગયેલ રકમ રિકવર કરવામાં આવેલ છે. આરોપીને પકડી હાલ સંતરામપુર પોલીસ સ્ટેશને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૌથી પ્રથમ જ્યારે ગાડી ઊભી રહી ત્યારે ગાડીમાં બંને સાથે જ હતા. જ્યારે અને ગાડી ડ્રાઈવ કરી રહ્યો હતો આપણો આરોપી હર્ષિલ પટેલ. હર્ષિલ પટેલે જ્યારે જોયું કે બેંક મેનેજર વિશાલ પાટીલ જ્યારે બાથરૂમ કરવા માટે ગાડીની નીચે ઉતરે છે રોડની સાઈડમાં, ત્યારે મોકાનો ફાયદો ઉઠાવી તેની પાછળ જઈ અને માથાના પાછળના ભાગે જ એને ગોળી મારી દે છે અને ત્યાં જ તેનું મૃત્યુ નિપજાવે છે. ત્યારબાદ ગાડી ક્રેટા અને તેમાં રહેલી 1 કરોડ કરતાં વધારાની જે કેશ છે આ અહીંયાથી 15 કિલોમીટર દૂર લુણાવાડા તરફના રોડ ઉપર ક્રેટા લઈ જાય છે. તેમાંથી રોકડને સહી સલામત ઉતારી લે છે અને ત્યારબાદ એ રોકડને વ્યવસ્થિત રીતે ઠેકાણે પાડવા માટે પોતાના ગામ તરફ જાય છે. પરત આ વ્યક્તિ આવે છે, પોતાની થાર ગાડી લઈને આવે છે અને ત્યારે એમાં પેટ્રોલની એક બોટલ ભરીને આવે છે અને એ પેટ્રોલની બોટલથી આ ગાડી ક્રેટા સળગાવે છે. અને જે ફોટો આપણે મીડિયામાં આવે છે એમાં આપ જોયું હશે કે ક્રેટાની પાછળની નંબર પ્લેટ પણ બેન્ડ કરી દીધેલી છે. આ નંબર પ્લેટ પણ આરોપી દ્વારા હર્ષિલ દ્વારા જ કરવામાં આવી છે અને એનો હેતુ ગાડી આઈડેન્ટિફાઈ ન થાય એ માટેનો છે. સર, આ સમગ્ર જે રકમ હતી એ તેની પર્સનલ હતી કે બેંકની? જે આપણે જાણીએ છીએ કે વિશાલ પાટીલ જે મરણ જનાર છે, જે બ્રાન્ચ મેનેજર છે ત્યાંના, આ બેંકની રકમ હતી. આઈસીઆઈસી બેંકમાં જે ખાતેદારોએ જમા કરાવેલી આ રોકડ રકમ હતી અને તે દાહોદની આઈસીઆઈસી બેંકમાં ભરવા માટે જઈ રહ્યા હતા. સાહેબ, આ જે રકમ હતી, જો બેંકની રકમ હતી, તો આટલી બધી મોટી રકમ ચૂકવી વગર કેમ લઈને ગયો? તેને લઈને શું કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે બેંકની પર લાપરવાહી કહી શકાય. આ બાબત અમે એમના રિજનલ મેનેજરને પણ પૂછી છે અને આ બાબતે અમે એમને લેખિતમાં પણ આપવાની છે, કારણ કે આ એક અક્ષમ્ય બેદરકારી છે જેને કારણે કોઈ વ્યક્તિનો જીવ ગયો છે અને એનું સમગ્ર પરિવાર ખેદાન મેદાન થઈ ગયું છે અને આ ગંભીર બાબત છે.